સરકારી એજન્સીઓ દ્વારા જે તપાસ થઈ રહી છે એનો નિષ્કર્ષ આવશે અને આપણે બધાએ સાથ અને સહયોગ આપવાનો જ હોય અને આપીએ જ છીએ. બીજો વિષય જે આપણે કહ્યો, મારી બહેન દ્વારા જે ઈમેલ કમ્યુનિકેશનની વાત છે એર ઇન્ડિયા સાથેનું, તો હું સ્પષ્ટ રૂપે કહેવા માંગુ છું કે એર ઇન્ડિયા અને ટાટા ટ્રસ્ટ એ છેલ્લા 1 વર્ષથી તમામ પીડિત પરિવારો સાથે ઈમેલ કમ્યુનિકેશનમાં 1-to-1 કોરસ્પોન્ડન્સ કરી રહ્યા છે. અને જે કંઈ પણ ડોક્યુમેન્ટ્સની આપલે હોય, જે કંઈ પણ ઇન્ફોર્મેશનની આપલે હોય, એ ચાલી જ રહી છે. તો એમાં ઈમેલ કમ્યુનિકેશનમાં કશું નવું નથી. વાત આવી લીગલ ક્લેમ વેવરની, તો એના માટે રાધિકાબેને પોતાનું મંતવ્ય રજૂ કર્યું અને એર ઇન્ડિયાને એક ઈમેલ કર્યો છે અને એર ઇન્ડિયાએ આપ સર્વેને ખબર છે જવાબ પણ એનો આપ્યો છે. તો આ વાત એક પીડિત પરિવાર અને એર ઇન્ડિયા એરલાઇન્સ વચ્ચેનો એક પ્રાઇવેટ મેટર છે. તો હું આપ સર્વેના માધ્યમથી એ વિનંતી કરું છું કે આ પબ્લિક ડોમેઇન પર ડિસ્કસ ના થવી જોઈએ. અને રહી વાત ઇન્વેસ્ટિગેશનની, તો વી હોલ હાર્ટેડલી સપોર્ટ ધ ઇન્વેસ્ટિગેશન એફર્ટ્સ. ઇન્વેસ્ટિગેશનનું પરિણામ આવશે. એર ઇન્ડિયા તરફથી જે કમ્યુનિકેશન કરવામાં આવ્યું એના કમ્યુનિકેશનના જવાબમાં ન માત્ર અમે પણ બધા પીડિત પરિવારોએ કંઈક ને કંઈક ઈમેલ કમ્યુનિકેશન કર્યું હશે. તો અગેન ઇટ્સ અ પ્રાઇવેટ ડિસ્કશન બિટવીન 2 કન્સર્ન પાર્ટીઝ. એક તરફ છે પીડિત પરિવારો અને એક તરફ છે એર ઇન્ડિયા, અને એર ઇન્ડિયાનો જવાબ પણ આપ્યો છે. તો આ મેટરને હવે ચોડીને ચીકણી કરવાનો એ કોઈ અર્થ સરતો નથી. જી, મેં કહ્યું ને કે સંપૂર્ણપણે સંતુષ્ટ છીએ અને તપાસ એજન્સીઓ પર ભરોસો રાખવા માટે હું બધાને વિનંતી કરું છું. આ એક બહુ દુઃખદ અને બહુ મોટો અકસ્માત હતો. જે કંઈ પણ ભૂતકાળમાં ભારતમાં પણ અને ભારતની બહાર પણ જે એર ક્રેશની ઘટનાઓ બની છે એ કોમ્પ્લિકેટેડ હોય છે. એનું એનાલિસિસ કરવું, બ્લેક બોક્સ ડેટાને, કોકપિટ વોઇસ રેકોર્ડર અને ફ્લાઇટ ડેટા રેકોર્ડરને રીડ કરવું, એનું ઇન્ટરપ્રેટ કરવું, ડેટા એક્સટ્રેક્શન અને અલગ અલગ સિનારીઓ કે આમ હોઈ શકે તો એની થિયરીઓ તપાસવી, આમ હોઈ શકે એની થિયરીઓ તપાસવી, એ મુશ્કેલ કામ છે, કમ્બરસમ ટાસ્ક છે એજન્સીઓ માટે પણ. તો હું ફરી વખત કહું છું કે આને એક ટાઈમલાઈનમાં બાંધવી અને ઉતાવળ કરવી એનો કોઈ અર્થ બનતો નથી. જે રિપોર્ટ આવશે, જે એનો નિષ્કર્ષ હશે, એ લોકો સમક્ષ પબ્લિક ડોમેનમાં મુકાઈ જ જવાનું છે. તો આપણે નિશ્ચિંત થઈ જવું જોઈએ અને જે તપાસ ચાલી રહી છે એના પર સંપૂર્ણ ભરોસો રાખવો જ જોઈએ.